આ વાતથી એ જસ્ટિફાઈ નથી થતું કે એમને ભાજપમાં જોડાઈને પ્રફુલ્લભાઈ કે રાજભાઈએ સમાજ પર કોઈ મોટો ઉપકાર કર્યો હોય, પરંતુ આ એક રોલ કેવી રીતે બન્યો ભાજપમાં જોડાવાનો એને સમજવા માટે દર્શકો માટે આપણે કહી દઈએ. કોંગ્રેસ સાથે એમની સ્ટેટ્સમાં વાતચીત થઈ ત્યારે કોંગ્રેસના સ્ટેટની લીડરશિપ સાથે એમનું પ્રોપર કોમ્યુનિકેશન તો થયું, પરંતુ જે કંઈ એમની ઈચ્છાઓ હતી કે ભાઈ અમે આ કરવા માંગે છે તે અથવા તો સંગઠનમાં આ કરવા માંગે છે એ વિસ્તારમાં, તો એને લઈને સ્ટેટ કોંગ્રેસ તરફથી કોઈ મોટો સરખો રિસ્પોન્ડ નહીં મળ્યો. અને ગુજરાતનો આદિવાસી સેલ જે કોંગ્રેસ છે, કોંગ્રેસનો આદિવાસી સેલ છે, એના તરફથી પણ સાવ નીરસ પ્રતિક્રિયા મળી. તેના કારણે તેઓ અંતમાં ભાજપમાં જોડાયા. હવે ભાજપમાં કેવી રીતે જોડાયા એ પણ એક સમજવાનો પ્રશ્ન છે. રાજભાઈ અને પ્રફુલ્લભાઈ બંનેએ આદિવાસી સમાજમાંથી જ્યારે વન મંત્રી હતા ગણપતભાઈ વસાવા, તે વખતે ગણપતભાઈનો સૌથી વધુ કોઈ વિરોધ કર્યો હોય ને તો આ બે વ્યક્તિઓએ કર્યો હતો. એ ખોટા આદિવાસી પ્રમાણપત્રોને લઈને હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને હોય, અથવા તો અન્ય જે કંઈ આદિવાસી સમાજના પ્રશ્નો છે, જળ જંગલ જમીનના પ્રશ્નો, એને લઈને સૌથી વધારે જો કોઈ વિરોધ કર્યો હોય તો આ બંને વ્યક્તિઓએ કર્યો હતો. હવે આ બંને વ્યક્તિ ભાજપમાં જોડાયા છે એ ગણપતભાઈની છત્રછાયામાં જોડાયા છે.